આ જે દિવાળી છે આખા બધે સર્વત્ર આનંદ થાય છે અને આપણે તો વિશેષ આનંદમાં વધારો થાય. કારણ કે આપણે દિવાળી ઉપરથી નથી ઉજવવાની. આજે બધા સારા વસ્ત્રો ધારણ કરીને એ બરાબર છે, એની ના નથી, એ પણ સારું છે. પણ અંતર ઉજ્જવળ કરવાનું, દીવો ત્યાં પ્રગટાવવાનો છે અંતરમાં, તો એ કાયમ રહેશે. અંતરમાં દીવો પ્રગટે એ વધતો જાય, અંતઃકરણ શુદ્ધ થતું જાય અને છેવટે એકાંતિક પણ આવે અને આપણે સ્થિર થઈએ, ભગવાનમાં જોડાઈ જઈએ. અને તે રોજ દિવાળી છે તે વખતે કે બધું એક થઈ જાય, બહારનું ને અંદરનું બધું એક થઈ જાય. એટલે રોજ દિવાળી છે. અત્યારે આપણે ઉજવીએ છીએ દિવાળી, એ બરાબર છે. સારા વસ્ત્રોને બધું પહેરીને આપણે એ પણ કરવાનું છે, પણ અંતરમાં અજવાળું કરવાનું છે. મહારાજના વખતમાં મારા તો છપ્પર પલંગમાં બેઠા હતા, બધું સાજ સમાજ બધું ગોઠવાઈ ગયેલા, અને ત્યાંથી ઉઠીને નીચે આવ્યા અને પ્રેમાબાઈ પ્રેમી ભક્ત હતા, એની વસ્ત્રો સ્વીકાર્યા અને પછી ત્યાં જ વસ્ત્રો પહેર્યા. કેટલું દયા કરી. અને મહારાજે પછી કહ્યું કે આટલા વર્ષોથી બધા હરિભક્તો સંતો ભેટ સોગંદ લાવે છે તે અમે અંગીકાર કરીએ છીએ, નથી કરતા. પણ આજે અમે જેવા રાજી થયા છે એવા કોઈ દિવસ રાજી થયા નથી. આ વસ્તુ તો સંતોએ પણ સાખ પૂરી કે મહારાજ એ ભક્ત એવા જ છે, પ્રેમી છે. નહીં તો સંતો બોલે નહીં, બાઈઓનું પણ તો ઉકારી ઉઠ્યા કે સંતો એવા જ ભક્તો છે. મહારાજને આપે તો આ વાત સમજાય, જેને નિષ્ઠા થઈ રોજ દિવાળી છે કે બધું અંદર અને બહાર બધું એક થઈ જાય છે. આપણે અને મારે કેટલી તકલીફ લીધી છે. છપ્પર પલંગ પર બેઠા ગોઠવાઈ ગયેલા. આપણે ઠંડીના દિવસ હોય તે દિવસ આપણે જગ્યા ફેરવી હોય, પછી ઓરિજિનલ જગ્યા ગરમ કરી હોય, પછી ફરી ગરમ કરવી પડે. પણ મહારાજે તો એના બાઈના એવું થયેલું કે બાઈને પ્રેમાબાઈને ખોટો સર્જન ભટકાઈ ગયો હતો. અને પછી તો શ્રદ્ધા ઉઠી જાય કે રહેવાને જે થયું. પણ એટલી શ્રદ્ધાથી ફરી વાર આ વસ્ત્રો પહેરાયા, મહારાજને ધર્યા. એક શ્રદ્ધા જરાય પણ લેશ માત્ર ઓછી તો ભગવાને એનેથી રાજી થયા. અને મહારાજે કહ્યું અમે આ ભાઈના હરિભક્ત પ્રેમી ભક્તના અમે અંગીકાર કર્યા. અમે કોઈ દિવસ બધા હરિભક્તો ભેટ સોગંદ લાવે છે, સંતોએ લાવે છે, બધું જ કરે. પણ જેવા અમે આજે રાજી થયા એવા કોઈ દિવસ રાજી થયા નથી. તો એ બતાવે છે કેટલું પ્રેમમાં કેટલી તાકાત છે. અને શુદ્ધ પ્રેમ, આપણે પ્રેમ તો બધા કરે છે, આખી દુનિયામાં પ્રેમ કહે છે. પ્રેમ આજે છે ને કાલે ઉડી જાય, સાંજે દહેવશ થઈ જાય. એ નાટક છે, ખરેખર નાટક બધું છે. તો એ તો રાખવું પડે. પણ
મહારાજને કહેવાનું શું છે કે જે શુદ્ધ પ્રેમમાં કોઈ ભેળસેળ નહીં, અને એ પ્રેમ હોય તો ભગવાન રાજી થાય છે. અને પ્રેમી ભક્ત એવો પ્રેમ, મને પ્રેમ ભક્તિ તો ગમે છે, પણ આવા શુદ્ધ પ્રેમ હોય એ ભક્તિ ગમે. તો એ આપણે મહારાજે પણ આ કીર્તનો ગાયું, કીર્તનમાં પણ બધું આવ્યું કે ઉપરથી નાચગાન કરવાનું નથી, આપણે અંતરમાં. અને એવી દિવાળી હોય તો 12 માસ રોજ હરદમ દિવાળી, અને એવું પ્રેમ આપણે કરીએ, રાખીએ શુદ્ધ. એમાં કંઈ દેખાવાની વાટો નહીં, કાંઈ નહીં, સીધું અંતર અને અંતર, ભગવાનનું અંતર અને આપણું અંતર એક થઈ જાય. અને બીજું બધી કોઈ લોચો લાપશે નહીં. મહારાજ સાથે કનેક્શન આપણે શુદ્ધ ભાવથી રાખીએ. અને શુદ્ધ ભાવમાં તો દાસ ભાવ, મહિમા આ બધું જોઈએ. સાંખ્ય વિચાર, એક બાજુ સંસાર બધું કટ થઈ જાય, બીજી બાજુ ભગવાનમાં જોડાણ થાય, એવું આપણે જોઈએ. તો એ બધું શુદ્ધ પ્રેમ છે. મારી પ્રેમ ભક્તિ તો ગમે છે, પણ આપણે જે પ્રેમ માનીએ છીએ એવું નહીં. એક શુદ્ધ, એમાં ભગવાન સાથે જ સંબંધ, બીજું કોઈ વચ્ચે આવે નહીં. અને એવો પ્રેમ હોય, મહારાજ એવો પ્રેમ ગમે. તો એ પ્રેમ આપણે રાખીએ. આવા પ્રેમ આપણે બધા હરિભક્તોને, સંતોને આજે આ પ્રેમ, શુદ્ધ પ્રેમ જાગે, અને એ ભાવ અંતરદીવો પ્રગટે, અને એ પ્રેમ આપણે રાખીએ. એ જ પ્રાર્થના.